લોકસભાની 26 બેઠક માટે 2 યાદી જાહેર કર્યા બાદ ભાજપની ત્રીજી યાદી પર મંથન ચાલી રહ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્રીજી યાદી જાહેર કરી તે પહેલા જ ભાજપના ઉમેદવારોને લઈને ભડકો થવા લાગ્યો। જી હા, તેવામાં વિવાદ વચ્ચે પોતાની ત્રીજી યાદીમાં અમુક નવા જ નામો જાહેર કરીને ભાજપે આ વિવાદો પર પડદો પાડી દીધો છે। ત્યારે કોણ છે એ ઉમેદવાર કે જેણે તમામને ચોંકાવ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં। ભાજપે જાહેર કરી દીધી અંતિમ યાદી। વિવાદ વચ્ચે ભાજપે તમામને ચોંકાવ્યા। નવાને ટિકિટ આપી જૂનાના મોં બંધ કર્યા। ભાજપના 20 ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અમુક ઉમેદવારોના નામને લઈને વિવાદ શરૂ થવા લાગ્યો હતો। વડોદરા બેઠક રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર ભીખાજીની ઉમેદવારી પરત ખેંચાતા વિવાદ વકર્યો હતો, તો બનાસકાંઠા, વલસાડ અને આણંદમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। જો કે વિવાદો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ભાજપ હાઈકમાન્ડે સાવ આશ્ચર્યજનક નામો આપીને કાર્યકર્તાઓને અને ખાસ તો ટિકિટ માટે હું જ શ્રેષ્ઠ છું તેવા દાવા કરનારાઓને પાઠ ભણાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાની ત્રીજી યાદીના 6 ઉમેદવારોમાંથી 5 બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે કે જૂનાગઢ એકમાત્ર બેઠક પર રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરાયા છે। ભાજપે નવી યાદીમાં 2 જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે, જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે, જ્યારે કે સાબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાની ટિકિટ આપી છે। આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર, જ્યારે કે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે। ભાજપે વડોદરા બેઠક પર પહેલા રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી, પરંતુ અચાનક જ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા વિવાદ ઊભો થયો। ત્યારે ભાજપે વડોદરામાં કોઈપણ જૂથ સાથે નહીં સંકળાયેલા કોરી પાર્ટી જેવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને રંજન ભટ્ટના વિકલ્પ તરીકે ઉતારીને વિવાદ પર ઠંડુ પાણી રેડી દીધું છે। હવે કોણ છે હેમાંગ જોશી તેના પર એક નજર નાખી લઈએ તો હેમાંગ જોશી 33 વર્ષના યુવા ઉમેદવાર છે। બેચલર ઇન ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો છે। મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે સેવા આપે છે। મૂળ આરએસએસ સાથે સંકળાયેલા છે। ચર્ચા એવી છે કે હેમાંગ જોશીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ માંગી હતી, પરંતુ તેમને તે વખતે ટિકિટ મળી નહોતી। તેઓ કોઈપણ જૂથ સાથે સંકળાયેલા કે તેમના કોઈ ગોડફાધર નહીં હોવાથી તેમને ટિકિટ મળે તે માટે કોઈ જોર કરનારું હતું જ નહીં। ત્યારે કોઈ જૂથમાં ન હોવાથી જોશીને કોર્પોરેશન ચૂંટણીમાં જે નુકસાન થયું હતું તે જ બાબતનો ફાયદો તેમને લોકસભા ચૂંટણીમાં થયો અને કોર્પોરેશનની જગ્યાએ સીધી લોકસભાની ટિકિટ મળી ગઈ। માનનીય વડાપ્રધાન મોદી સાહેબ એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવક તરીકે વડોદરામાં ખૂબ નજીકથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે અને વડોદરાની જનતા પણ માનનીય મોદી સાહેબને નજીકથી ઓળખે છે। ત્યારે વડોદરાથી કોઈ પણ ઉમેદવાર હોય રવિભાઈ, એ ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીજીના જે પ્રતિભા છે, એમનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો સંકલ્પ, એ સંકલ્પને કારણે વધારેમાં વધારે લીડ વડોદરાનું કમળ દિલ્હી જવાનું જ છે। એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું। હું હોય અથવા બીજું કોઈ ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સારામાં સારા મતથી જીતવાનો જ હોય। વડોદરા બાદ સાબરકાંઠા બેઠકના ઉમેદવારને લઈને પણ વિવાદ શરૂ થયો હતો। સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી લેતા સમર્થકો રોષે ભરાયા હતા। બેનર્સ સાથે વિરોધ કરીને ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી ભાજપના કાર્યકરોએ ઉચ્ચારી હતી। ત્યારે ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયાની ટિકિટ આપીને વિવાદની આગને શાંત કરી દીધી છે। કોણ છે સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, તેની વાત કરીએ તો શોભનાબેન બારૈયા ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે। વર્ષ 2022માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા મહેન્દ્રસિંહ બારૈયા। 50 વર્ષીય શોભનાબેન વ્યવસાય શિક્ષક છે। સાબરકાંઠાના પ્રાંતિજની બાલીસણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શોભનાબહેને હવે લોકસભાનો જંગ લડવા માટે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે। હું એ રીતે જોઉં છું કે માનનીય વડાપ્રધાન સાહેબે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એક મહિલા તરીકે મહિલાઓને આગળ કામ કરવાની એમની પ્રેરણા છે, તો મહિલાઓ આનાથી પ્રેરાશે અને હું પણ ભાજપના કે કોઈપણ દરેક મહિલાઓના કે કોઈપણ વ્યક્તિના કે નાનામાં નાના કાર્યકરનું કોઈપણ કામ હશે તો હું કરીશ।
ભારતીય જનતા પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરતા અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા, કેમ કે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડોક્ટર ચગ આત્મહત્યા પ્રકરણમાં ઢસડાયા બાદ તેમની ટિકિટ કપાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તમામ લોકો વિચારી રહ્યા હતા કે જૂનાગઢ બેઠક પર ભાજપ આ વખતે રાજેશ ચુડાસમાને બદલી નાખશે, પરંતુ ભાજપે તમામ શક્યતાઓને ખોટી પાડીને રાજેશ ચુડાસમાને રિપીટ કરી દીધા છે. કોણ છે રાજેશ ચુડાસમા તેની વાત કરીએ તો રાજેશ ચુડાસમાનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ થયો. મૂળ માળિયાહાટીના ચોરવાડના વતની છે. વર્ષ 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2014થી હાલના સાંસદ તરીકે કાર્યરત છે. આ વિસ્તારમાં 10 વર્ષથી મને સેવા કરવાની તક મળી હતી, ત્યારે અમે જે વચનો આપ્યા હતા, કેન્દ્ર સરકારે જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા થયા છે. ખાસ કરીને જ્યારે જૂનાગઢ લોકસભાની વાત આવતી હોય તો 14માં પણ લાસ્ટમાં ડિક્લેર થઈ હતી, 19માં પણ લાસ્ટમાં ડિક્લેર થઈ હતી, 24માં પણ લાસ્ટમાં ડિક્લેર. તો કાર્યકર્તાઓ બધાને અપેક્ષાઓ હોય છે કે દરેક વ્યક્તિ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે જે કાર્યકર્તાઓ એના આધારે ટિકિટની માગણીઓ કરતા હોય, પણ આખરે જે વ્યક્તિની જવાબદારી મળતી હોય, ભારતીય જનતા પાર્ટી એક પરિવાર થઈ અને આ સીટ 100% જીતીશું. 26 લોકસભા અમે જીતીશું અને જૂનાગઢ સૌથી વધારે લીડથી જીતીએ એવો મને વિશ્વાસ. ભાજપ માટે આ 3 એવી બેઠક બની ગઈ હતી કે વિવાદ થાય તેમ હતો. 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા વિવાદ શરૂ પણ થઈ ગયો હતો. ત્યારે ડોક્ટર ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ આવતા આ બેઠકને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે હવે આ તમામ 3 બેઠકો પર નામ ફાઇનલ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.